કરવાનો હતો તો આપણે એને ગયા હતા ઇડલી 50 રૂપિયામાં શું શું આઈટમ આવે તમને અને આ છે આલુ ટીકિયા, આ બી બહુ મસ્ત આવે અને મેંદુ વડું દેખાય અને ચટણી અને આ સાંભાર એકદમ એક જ લેવાનું અને તમે જુઓ તો કેટલી લીધી જોજો દેખાય આખી ડિક્કી ભરાઈ ગઈ અને બીજો તાર તો દાદી ભેગે જવાનું જાઓ તો એટલે અમારી મમ્મી જાય પગે લાગવા તો આને લેતા જાય જાઓ. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે એને સવારમાં જ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જોઈ શકો છો વાતાવરણ આજે હે ને વરસાદ હમણાં થતો નહીં, 3-4 દિવસથી આવતો નહીં એટલે બધું આમ જુઓ તમે. શું કહું મેડમ? જય માતાજી. મેડમ જો સવારમાં એક્સરસાઇઝ કરે છે અને અમારે જો રજા હોય નહીં, આજ રવિવાર છે અને જવાનું આજે માતાજીના મંદિરે દર્શન કરવા, ચામુંડામાના કુળદેવી ચોટીલાવાળી, એટલે રવિવાર છે જવાનું છે. મેડમ એક્સરસાઇઝ કરતા હતા તે ને આપણે એક્સરસાઇઝ પતી ગઈ અને છોકરાઓ આજ રવિવાર છે એટલે સૂતા છે અને આપણે જોશે સૂતા છે. ચલો ત્યારે આપણે એને નાહી ધોઈને આવી ગયા છીએ અને મને નાસ્તો દેવા જોઈ શકો છો. હા તો તમે ખાઓ છે નાહી ધોઈને ડેલી નાસ્તો દેવાનો હોય છે પણ આપણે છે ને બ્લોગ ક્યારેક બનાવીએ ત્યારે એમને લઈએ જોઈ શકો છો. આ બાજુ પછી જો ચલો ત્યારે આપણે પણ હવે ચા નાસ્તો કરી લઈએ. જુઓ તમે છે ને મજા આવી ગયા લોકોને. ચલો ત્યારે જય માતાજી. આવી ગયા આપણે નીચે, ચા બને છે. ચા આ બંધ પડે બનાવી નાખ બટર. તો ખાવું તો પડશે ને, ગમે તેમ થાય. ચા બનાવો ચા. ચાલો ત્યાં ધ્રુવભાઈ હમણાં ઉઠ્યા હતા ને પાછા હુઈ ગયા છે. કૃપાલીભાઈને હુઈ ગયા છે રવિવાર. ચલો ત્યારે આપણે ચા નાસ્તો કરી લઈએ. તો કરીને આવતા રહે આપણે દુકાને અને હાર લેવાનો હતો તો હાર લઈ આવ્યો માતાજીનો, કેમકે આજે રવિવાર છે તો માતાજીને હે ને હાર પહેરાવી અને દીવા અગરબત્તી કરી પ્રાર્થના કરીને તો ચાલુ કરીએ આપણે. જોકે આપણે તો બોણી થઈ જ જાય છે કેમ કે મારે દીવાબત્તી કરતાં વાર લાગે અને પહેલાં તો મારા કસ્ટમર આવી જાય અને બીજું છે આ બધું તો એ ગોઠવીને સાફ સફાઈ કરીને પછી માતાજીને હે ને દીવા કરી દઈએ આપણે. અને બહારનો નજારો જો તમને બતાવું સવારનો. કોઈ દેખાય પબ્લિક? કેમ કે આજ રવિવાર છે એટલે પબ્લિક દેખાતી નથી. ફાઇનલી આપણે દુકાનેથી આવી ગયા છીએ મંદિરે માતાજીના દર્શન કરવા, કેમ કે આજે એકલા જ આવ્યા છીએ, ઘણા નથી આવ્યા. ચલો ત્યારે માતાજીના દર્શન કરી લઈએ અને કરાવીએ. દર્શન કર્યા અને દર્શન કરાયા છે તો કોમેન્ટમાં લખી દેજો જય ચામુંડામાં. તો દર્શન કરી લીધેલા અને નાસ્તો કરવાનો હતો તો આપણે એને ગયા હતા ઇડલી 50 રૂપિયામાં શું શું આઈટમ આવે તમને બતાવી વિડીયોમાં બનાવી ખોલી નાખ્યું છે. તો પહેલો તો એને વાટકો આપે છે નાસ્તો કરવા. ઘરેથી ના લાવો તો ચાલે, તો આ વાટકો આવી ગયો અને એક આ ચમચી આવી ગઈ. બસ હવે એમાં શું છે ખોલતા ચમચી નીકળી અને પાર્સલ આટલા નીકળ્યા જો તમે. તો એક અંદર તો મુખવાસ તો આવે જ છે અને આ છે હાથ રૂમાલ અને આ છે ચટણી અને આમાં છે ઇડલી અને આમાં છે સાંભાર અને આમાં છે આલુ ટીકિયા અને પેલું મેંદુ વડું, એવી બધી આઈટમ છે. તો ચલો ત્યારે આપણે એને વાટકામાં લઈ તમને બતાવીએ. તો ફાઇનલી છે ને ઇડલીની સાઈઝ જોત કેવડી અને આ છે આલુ ટીકિયા, આ બી બહુ મસ્ત આવે અને મેંદુ વડું દેખાય અને ચટણી અને આ સાંભાર એકદમ આમ
શું સ્મેલ એટલે કે આમ બહુ ટેસ્ટી મજા આવી જશે. ચલો ત્યારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ. અને ધ્રુવભાઈ અને અમારા બેનો નાસ્તો અહીંયા છે અને એક પાર્સલ છે એ ઘરનું છે, ઘરે કરશે. ચલો ત્યારે આપણે કરીએ નાસ્તો બસ તો કરીને બેઠા જ હતા હજી તા આવી ગયો મેડમ. ચાલો હવે કે બજારમાં મંદિરે તો હું એકલો જઈએ તો લઈ જ નાખ. હવે કહેશે તો કે ના જાઉં એટલે માર તો ધક્કો ઈ નહીં થયો. ચલો ત્યારે લઈ જઈએ અમને ફેરવીએ આણંદ બતાવું તને. હે તો નીકળી ગયા હતા અને દશામાનો તહેવાર આવી ગયો હે ને તો જ્યાં જો ને તો દશામાની જ મૂર્તિ દેખાય. જો દેખાય દશામાની જ મૂર્તિ આવી ગઈ છે એટલે માતાજીની બધે જોતા એને કેવડી ખબર. મેડમને ફેરવીને આવ્યા અને શાકભાજી થોડુંક જ કહેતી હતી એક જ લેવાનું અને તમે જુઓ તો કેટલી લીધી જોજો દેખાય. આખી ડિક્કી ભરાઈ ગઈ અને બીજો હાથમાં લઈ લો ખાલી કરો. આટલું શાકભાજી મને કે એક જ લેવાનું બોલો. જો છે ટામેટા ભીંડા બટાકા ફુલાવા કેલા જો હા કે એક ને એટલે વિચારવું પડે. તો દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે. જમવાનું બને છે શું બનાવે ના જો આ છોકરી તમે ઓળખતા હશો ને. રવિવાર છે તો 1 વાગે નાય બોલો 1 વાગે હું નાઈ લીધું. માથામાં કેમ સદ્દાજી જેવી પાઘડી બાંધીને ફરે. ચલો ગાઈસ તો એને સબ્જીને એવું બધું બને છે જોઈ શકો છો. અને વરસાદ છે નહીં, વરસાદ થઈ ગયો છે બંધ હમણાં. તો શું કહું તમારે બજારમાં રખડ્યા મજા આવી ગઈ. અને તમારે શું થયું હે ફ્રીજમાં ગોતે હજી કાંઈક હોય તો ખાઈ ગયો કાંઈ રહેવા ના દે. અને જોવો તો આમાં રહોડી જોવો તો લોકો હોય આવું જો આ સાફ કરી આ તમને લાગે સાફ કરી જો તો હા સાફ કર્યું લાગે. લણ બનાવો માપનું ખાવું છે દવા પીવાની છે એટલે. ચલો ગાઈસ તો બપોરનો આરામ થયો ના થયો ને એવું બધું હતું. હવે મેડમ બનાવે છે રે ચા. ચા પી નીકળીએ આપણે દુકાનમાં પણ જવું છે. દુકાને નહીં જો બજારમાં જવું છે. આટો મારો છે આટો મારીએ જ રવિવાર છે તો થોડુંક બજારમાં ફરીએ પછી દુકાન ખોલીએ ચા પી. અને અમારે ધ્રુવભાઈ ગયા છે કે ખબર નહીં ક્યાં ગયા છે. ઓહો નવાઈ ગયો ઓકે ઓકે. જો અમારા જ બ્લોગ જોવે કેકડા બેન દેખાય. ચલો ત્યારે ચા પીને આપણે જઈએ બજારમાં. અને શું છે તમે જોયું ને આ લોકો શાકભાજી ના હાથે કેટલું લેવરાય છે. મેં ઘરે કકરાટ આમને બે આનો અને એની માનો ચાલુ જ હોય જોજો તમે. એના દુકાને ભેગા થઈ ગયા હે. મારે જવું છે થોડુંક મંદિર કામ હે. કૃપાલી બેને જાય છે મંદિરે નહીં હે ના હું તો માર ઝાડો ન ખાવા જવાનો. તાર તો દાદી ભેગે જવાનું જાઓ તો એટલે અમારી મમ્મી જાય પગે લાગવા તો આને લેતા જાય છે જાઓ. તો ફાઇનલી ઝાડો ન ખાવાનો હતો પેટમાં દુખતું હતું તે નખાઈને આવતા રહ્યા આપણે. અને દુકાન કરવાનું બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો બંધ કરીએ. અને આ બધું છે ને કાલે ફરી ગોઠવી માતાજીના દીવા કરી લઈશું અને ધંધો ચાલુ કરી દઈશું સવારમાં. રજા હોય નહીં આપણે. આ બધું જો તો કેટલું છે. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. મળીએ ઘરે જઈ. ફાઇનલી આપણે દુકાન બંધ કરીને આવી ગયા હતા ઘરે. અને મોટું જોઈને થઈ ગયા હતા ફ્રેશ. તો હવે જોઈએ મેડમ શું બનાવ્યું છે જમવામાં. હે આજે શું છે જમવામાં? મોરૈયો. ભાઈ મોરૈયો તમારે એમાં શું કહેવાય 11માં ખાવામાં આવે છે આ. એટલે કોઈ મોરિયો કે કોઈ બીજું શું કે સાવ કે ને બધું કહેતા હોય અલગ અલગ. તો તમારે કોમેન્ટમાં કહેવાનું છે કે મોરિયો ક્યારે ક્યારે બનાવવામાં આવે છે. તો આજે શું છે મોરિયો બનાવે 11 છે ભાઈ. અને મારે કેવું આજે બહુ ખાસ ખાવું નહોતું એટલે મેં કીધું મોરિયો બનાવો. અને આ લોકો બેસી ગયા જો આ ટીવી જોવા બેસી ગઈ છે. ઓલો મોબાઈલમાં બાટકે આવું બધું છે.
તો ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. મોર્યો આવે તો જમી લઈએ અને મળીએ તમને કાલે સવારે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.